ઇતિહાસ એવો છે ભાઈ, આજથી 150 વર્ષથી આ રોડ ઉપર એક્સિડન્ટ થતો. એક્સિડન્ટ થાય એટલે કોઈ બચ્યો ના, પણ પછી કોઈને ખ્યાલ નતો કે આ શું કારણથી થાય છે ને કેમ થાય છે. મારા ને એના એવા સંજોગો હશે કે રાત્રે 11, 11:30 મારો નીનો ભેટો થઈ ગયો. મને તો ખ્યાલ જ હતો કે આ જગ્યા ઉપર કોક છે તો જ આવું બને ને કે બને. આ માતા 2 ગામની સરહદ ઉપર બેઠી છે, સણસોલી આવે અને નેનપુર આવે. હવે ગમે ત્યાં નેનપુર થી નેનપુર ચોકડી સુધી એક્સિડન્ટ થાય 3 કિલોમીટર નું અંતર છે. કોઈ બી જગ્યાએ થાય, કોઈ બી ટાઈમે થાય, બપોરે થાય, રાત્રે થાય, ગમે ત્યારે થાય. પણ રાત્રે હું નીકળ્યો એટલે આ માતાજી મને આગળ આવીને ઉભો રહ્યો. હું બાઇક લઈને નીકળ્યો અને માતાજી નીકળ્યો એટલે મેં મને ઉભો રાખ્યો. મેં પૂછ્યું તમે કોણ છો? કે હું ચુડેલ છું. મેં એવું પૂછ્યું કે આ એક્સિડન્ટ તું જ કરો છો? કે હા. મેં કહ્યું તું આ એક્સિડન્ટ ના કરી, તારે જે જોઈએ એ હું તને આલું અને તને બેહાડી દઉં. પછી એને ત્યાં જગ્યા બતાવી, એ જગ્યા પાસ કરી. ગામના 200-300 માણસ આવી, સરપંચો બધા થઈ અને આ માતાજીને અહીંયા આગળ 11 આંટોનું સ્થાપન કર્યું. પણ માતાજીએ ત્યારે એવું કહ્યું કે મારી ગમે એટલી સાડી હોય વેકવાની નહીં. મને ખ્યાલ નતો કે આટલી સાડી થશે. મારી મોનતા ગમે રાખશે, કોઈ બી કારણથી રાખશે. કોઈનો સંબંધ ના થતો હોય, વસ્તી છોકરા ના હોય, કોઈને ગમે ઉપાધિ હોય. હમણાં 1 વર્ષમાં 50 કેન્સલ મટાડ્યા માતાજી. પણ કેવું કે વિશ્વાસ ને શ્રદ્ધાનું દેવ છે. શ્રદ્ધા સિવાય કશું નહીં. એટલે આ માતાજીની મોનતા ગમે રાખે. એને મોનતામાં શીરો, ચવાણું, સાડી, શણગાર, પિસ્તોલ અને દારૂ આટલું જોઈએ. અને એ જે છે એ વસ્તુ એનો આ જ કુંડમાં ઢોર થાય છે. કોઈને હલાતું નથી કે ચલો કોઈને પીવામાં એ પ્રસાદી કોઈને હલાતી નથી. એટલે અમે એક સાડી મૂકીને બેસાડ્યા. ધીમે બીજા દિવસ 500 સાડી આવી, 1000 સાડી આવી, 9 લાખ સાડી છે. 1 વર્ષથી 9 લાખ ગણતરી રાખી હતી અમે. અત્યારે કેટલી થી છે અમે ગણતરી કોઈ રાખી નથી. સાડી 100 ની હોય કે લાખની હોય, ઝાડ ઉપર જ જાય. આ સાડી ઓની કોઈ વસ્તુ વેચાતી નથી. બીજા મંદિરો માફક નહીં કે તમે લઈને આયા 500 ની સાડી પાછી લારી સાડી કે શ્રીફળ એવું જાય. એ અમારા મંદિર. એટલે આ માતાજીની મોનતા કોઈ બી રાખે તો એનું કામ થયા પછી જ મોનતા કરવામાં આવે છે. કામ થયા પહેલું કોઈ મોનતા કરવામાં આવતી નથી.